નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરીથી એક નવી સફરમાં મળ્યા છે લખનજી ઠાકોર, મારા ખાસ મિત્ર છે અને ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો આપણે એમને જાણીએ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એના માટે કે અવિરતપણે જો તમારો સાથ અને સહકાર જો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. આવો સાથ અને સહકાર સદા આપતા રહેજો. તો લખનજી, પ્રથમ તો જય માતાજી. જય માતાજી આપને. કારણ કે ક્ષત્રિય કુળમાંથી તમે આવો છો, માં શક્તિનું નામ લઈને આપણા વિડીયોનું શરૂઆત કરીએ. ચોક્કસથી. તો તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ. કારણ કે ઘણા સમયથી તમારું ઇન્ટરવ્યૂ મારે કરવું હતું, પણ સમય સંજોગે સમય નથી મળ્યો. શિડ્યુલ ટાઈટ હોવાના કારણે આજે થોડી વાર લાગી છે, પણ એ સમય આજે નજીક આવી ગયો છે. તો મારા દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તો તમારો ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. પહેલાં તો બધાને જય માતાજી. સાથે સાથે ગુજરાતી રંગમંચ ચેનલને આપ બધા લાઈક કરજો, શેર કરજો, આ ટીમને સપોર્ટ કરજો. ખૂબ સારા એવા સંબંધો છે, ત્યારબાદ ખૂબ સારો એવો સપોર્ટ છે. સાથે સાથે મારી પણ મારા સમાજને અને તમામને વિનંતી કે આ ચેનલને બને એટલી લાઈક શેર કરજો. કારણ કે આ ચેનલમાં ખૂબ સારા વિડીયો જોયા છે. કારણ કે નાના કલાકારોને ખૂબ સપોર્ટ કરો છો આપ સર્વ, ત્યારે લખન ઠાકોર તરફથી ખૂબ ધન્યવાદ અને આપનો બધાનો આભાર. ખૂબ સરસ વાત કરી લખનજી તમે. કારણ કે મારા દર્શકો આજે આ અવિરતપણે મારી ચેનલ જોવે છે અને એમાં તમારો સાથ અને સહકાર પણ, તમારા સમાજનો સાથ અને સહકાર પણ અને બીજા અન્ય સમાજનો સાથ અને સહકાર જરૂર, એના કારણે હું અહીંયા સુધી પહોંચ્યો છું. ચોક્કસ. પણ તમારો વધારે થોડો સપોર્ટ છે મને, કારણ કે એક મિત્ર નહીં પણ એક ભાઈની નજરે તમે મને જોવો છો અને હોવો જ જોઈએ. ખૂબ સરસ. તો લખનજી, એક કલાકાર તમે છો, તો આ ફિલ્ડમાં કઈ રીતે આવવાનું થયું? પહેલાં તો મારું ગામ ચરાડુ, તાલુકો જિલ્લો મહેસાણા. વાહ. મેં ખૂબ સ્ટ્રગલ કરી છે, ગામથી દૂર રહી અને હાલ ગુજાર્યા રહું છું. ક્યાં વાત. સાથે સાથે ખૂબ સ્ટ્રગલ એટલે કદાચ આપને એક વાત કહી દઉં કે મારી શરૂઆત બેન્ડ વાજાથી થયેલી છે. અને જ્યારે એ શરૂઆત હતી ત્યારે કદાચ તમને તો જાણતા હશો, એક વડીલ છો, મોટા છો, એટલે જે કેસેટોના પણ હું તમને નામ દઉં: નવરંગ, રંગ, મા, શક્તિ, ચૂંદડી. સાહેબ, આવા તો ગીતોના ટાઇટલ હતા. અત્યારનું જે મ્યુઝિક અને પહેલાંનું જે મ્યુઝિક અને અમારી જે શરૂઆત હતી, ખૂબ સ્ટ્રગલવાળી અને સારી તો હતી જ. કારણ કે કદાચ હું તમને એક બે સોંગ સંભળાવું, એના ખૂબ હૃદય સ્પર્શી જાય એવા પણ સોંગ છે. કારણ કે એ સોંગ અને અત્યારે કોમ્પ્રોમાઇઝ કરવા જઈએ તો બહુ અઘરું છે. ત્યારે એક સોંગ હું તમને સંભળાવું. હો ઝીણી 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 માની જાજરીઓ રણજણી, મીઠા સુરમાં કાને સંભળાય, જણણ માની જાલરીઓ રણજણી, મીઠા સુરમાં કાને સંભળાય. સાહેબ, આવી અમારી શરૂઆત હતી. ક્યાં વાત. અત્યારના જે સોંગ અને એ જે સોંગ હતા, કદાચ સિંગરનું નામ પણ તમને દઈ દઉં, હેમત ચૌહાણ. સાહેબ, એમનું ટાઇટલ આવે, એમના ગરબા આવે એટલે ગુજરાતની અંદર વાહ થઈ જાય. અને અત્યારે હાલ કોઈ પણ સોંગ આવે છે, કોઈ પણ ગીત આવે છે, સાહેબ, મહિનો, 2 મહિના, કદાચ 6 મહિના. સાચી. એની એની લિમિટ 6 મહિના છે એમ. અને પહેલાંની જે અત્યારે હાલ પણ તમે હેમત ચૌહાણના ગરબા, સાહેબ, ભજન સાંભળો તો આનંદ થાય. ત્યારબાદ મારી શરૂઆત વિક્રમભાઈ ઠાકોરથી થઈ હતી. વાહ. કારણ કે એમને જ્યારે ગાયો તો કુંભ ગળુલો, એ ભજન જ છે, પણ એનો રાગ અને ધાર જે અમારા ભાઈએ ચેન્જ કરી અને જે કુંભ ગળુલો ભરી લાવે મારો સાહેબો, સાહેબ, એના ઉપર આખું ગુજરાત ડોલ્યું હતું. ક્યાં વાત. એનો અમને ગર્વ છે. સાથે સાથે એના પછી અમારા સમાજમાં ઘણા બધા કલાકારો આવ્યા છે, એનો પણ અમને ગર્વ છે. સાથે સાથે વિક્રમભાઈનો હું એટલા માટે આભાર માનું છું કે સાહેબ, અત્યારે ઘણા પણ એવા કલાકારો છે કે એમના થકી, એમના દ્વારા ખૂબ કમાય છે અને ખૂબ નામના પણ કમાય છે. ખૂબ સરસ વાત કરી. તો દર્શકો, લખનજી ઠાકોર લગભગ ઘણા બધા કલાકારો જોડે સંગત કરી ચૂક્યા છે. ઘણા કલાકારોના કોન્ટેકો છે એમના, અને સમાજ બહાર પણ ખરેખર ખૂબ સારી નામના કમાણી છે એમને. તો દર્શકો, ખરેખર એમને તમે એકવાર મળજો
ખૂબ મળવા જેવા વ્યક્તિ છે અને જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો લખનજી જેમ વાત કરી કે વિક્રમભાઈ ઠાકોર, હા, તો ઠાકોર સમાજમાં તો ઘણા બધા કલાકારો છે, ઘણા બધા અને કલાકાર ઘણા બધા કલાકારોએ નામના પણ સારી મેળવી છે. સ્ટ્રગલ બી કરે છે તો ઘણા બધા. તમે કોઈ આલ્બમ કે સોંગ કેવું કંઈ બનાવેલું એવું ખરું? અમારા તો ઘણા બધા ગીતો છે. તેમાં જે ચર્ચામાં આવ્યું હોય, હા, જે વધારે લોકોએ એને રિસ્પોન્સ આપ્યો હોય એવું કોઈ સોંગ? હાલ 2025 ચાલે છે, 2024ની જ વાત કરું સાહેબ. મારું ઠાકોરજી કહેવાના સોંગ મારા સમાજે ખૂબ વધાવ્યું હતું. ક્યાં વાત છે. એનો હું સમાજનો આભારી છું. સાથે સાથે જીગર સ્ટુડિયોના માલિક, કદાચ તમે નામ સાંભળ્યું છે, ગુણવંતભાઈ ઠાકોર, હા, એમને આ સોંગને અમારા આ સોંગના શબ્દો જોઈ અને આ સોંગના પૈસા હું ઘરે હતો અને મને પેમેન્ટ એમને કરી દીધું હતું. ક્યાં વાત. એટલે એમનો પણ હું આપના થકી આભાર વ્યક્ત કરું છું. અને સમાજનો એટલા માટે આભાર વ્યક્ત કરું છું કે સાહેબ, કોઈ પણ મારું સોંગ હોય, અમે ઠાકોરના દીકરા, પછી ઠાકોર મારા ડોને ડોન, એવું નહીં કે આવા બધા ગીતો, પણ મેં ખૂબ સારા પણ ગીતો ગાયા છે. તમે યુટ્યુબમાં સર્ચ કરજો, એક દીકરી વિશેનું સોંગ છે, મા બાપનું સોંગ છે, ભણવાનું સોંગ છે, વ્યસન મુક્તિનું સોંગ છે. હું દારૂ વિશે એવું કોઈ ગીત ગાતો નથી, અને કદાચ હશે અથવા ગાયું હશે તો એ મારા ધ્યાન બહારનું હશે. કદાચ મારું સમજણ આવી એના કદાચ પહેલાં મેં ગાયું હશે તો મને ખબર નહીં. બાકી હું દારૂ વિશેનું અથવા તો મારા સમાજને કોઈ નુકસાન થાય, અથવા તો કોઈ તકલીફ થાય, અથવા તો સામાજિક રીતે કોઈને તકલીફ થોડી પણ થાય એવું ગીત ક્યારેય નહીં ગાતો. અને ઠાકોરજી કહેવાના ગીતે મને ખૂબ પ્રેમ આપ્યો હતો, સમાજે પણ ખૂબ પ્રેમ આપ્યો હતો, સમાજના વડીલો યુવાનોએ ખૂબ મને પ્રેમ આપ્યો હતો. ખૂબ સરસ. તમારી વાતચીત ઉપર મને એવું લાગે છે કે જેમ જૂની જર્ની, હા, એ તમને વધારે અનુકૂળ છે, હા, અને હાલની જનરેશન જે આપણે કહીએ, પણ એ બરાબર છે કે જે પ્રમાણે જનરેશન એ પ્રમાણે લોકો ગાતા હોય છે, લોકો ચાલતું હોય છે, એમની જગ્યાએ બરાબર છે. તો જેમ કહ્યું કે જે ઠાકોરજીનું જે તમે સોંગ ગાયા છો, તો મારા દર્શકોને એક સરસ મજાની બે લાઈન જરા સંભળાવો. એના શબ્દો પણ મેં જાતે જ લખ્યા હતા અને બહુ સરસ. તો મને ઠાકોર હોવાનો ઘણો ગર્વ, ઠાકોરજી કહેવાણા. એ મને ક્ષત્રિય હોવાનો ઘણો ગર્વ, ઠાકોરજી કહેવાણા. સાહેબ, શબ્દો અને જે ગાવામાં આવ્યું હતું એને અમારા જસુજી ઠાકોર મ્યુઝિક ડિરેક્ટર સાહેબ, મ્યુઝિક એમને આપ્યું હતું. પછી એનું વિડીયો શૂટિંગ પણ અમે કરેલું છે. સાહેબ, આપ જોજો યુટ્યુબમાં ઠાકોરજી કહેવાના, ખૂબ સરસ એના શબ્દો અને ખૂબ મહેનત એમાં કરેલી છે અમે બધાએ. એટલે આ સોંગે અમને ખૂબ પ્રેમ આપ્યો હતો. લખનજી, આમ તો હું તમારા સોંગ સાંભળું છું, તમારા પ્રોગ્રામો પણ ઘણીવાર હું યુટ્યુબમાં જોઉં છું. ખરેખર મને મજા આવે છે, કારણ કે તમે તો મારા ભાઈ છો. હા, અને તમારા સોંગ સાંભળીને ખરેખર મને ખૂબ જ આનંદ આવે છે. પણ મારો બીજો પ્રશ્ન એવો હતો કે એક આલ્બમ સોંગ તો તમે રેકોર્ડિંગ કરો છો, હા, તો સ્ટેજ પ્રોગ્રામો કે એવું કંઈ કરો છો ખરા? સ્ટેજ પ્રોગ્રામો તો મારા ઘણા બધા હોય છે. બીજી વાત કહી દઉં આપણા માધ્યમથી કે સમાજના કલાકારો અને ગુજરાતના કલાકારો, અમુક એવું બનતું હોય કે અમુક કલાકારો અમુક એરિયામાં ચાલતા હોય, બરાબર, કે ભાઈ ચલો ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, કાઠિયાવાડમાં, પછી આ બાજુ આપણે અરવલ્લી, મોડાસા, બાયડ, આ બાજુ તમે જાઓ દક્ષિણ ગુજરાતમાં, અમુક જગ્યાએ અમુક કલાકારો ચાલતા હોય. ધારો કે ટીમલી કમલેશભાઈ બારોડ, પીપી બારિયા, વિક્રમ ચૌહાણ, અમારે એ બાજુ જઈએ એટલે અમારે ટીમલી ગાવી પડતી હોય. પણ અમુક કલાકારો અમુક જગ્યાએ ચાલતા હોય. પણ આજે મારું નામ સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં ભગવાન માતાજીના દયાથી અને આપ સૌના સાથ સહકારથી ખૂબ સારું છે. એટલે મારે ગુજરાતની ચારે દિશામાં પ્રોગ્રામ હોય છે અને મારે ટોટલ ટાઈપનું કલેક્શન તૈયાર કરવું પડતું હોય છે. અને હું દરેક જાતનું કલેક્શન ગાઉં છું, ચાહે એ ટીમલી હોય, સુગમ સંગીત હોય, લોક ડાયરા હોય, પછી દુહાછંદ હોય, પછી લગભગ હું ડાયરાના પ્રોગ્રામ બહુ ઓછા કરું છું, પણ મને ડાયરાનું નોલેજ પણ છે, કારણ કે હું જાતે હાર્મોનિયમ પણ વગાડું છું. ખૂબ સરસ. લખનજી, જેમ તમે વાત કરી કે ચારે બાજુ તમે દરેક જગ્યાએ, દરેક એરિયામાં તમે ચાલો છો, હા, તો એનો મોટા ભાગનો શ્રેય જાય છે દર્શકોનો. હા, ચોક્કસથી, સાથે સાથે સમાજનો પણ. હા, સમાજ. તો દર્શકોને શું કહેશો તમે? દર્શકોને લગભગ તો મારે કહેવાનું કંઈ રહેતું નહીં, કારણ કે બધા જાણે છે બહુ નજીકથી મને. સમાજના વ્યક્તિઓ, સમાજના વડીલો, સમાજના રાજકીય આગેવાનોની પણ વાત કરું, સમાજના જે ગ્રુપો ચલાવે છે, ટીમ વર્ક હોય, સાહેબ થોડા નામ દઈ દઉં હું. અમારે એલબી ઠાકોર હોય, અભિજીત બારડ હોય, રોમજી ઠાકોર હોય, જીવાજી ઠાકોર હોય, મફાજી ઠાકોર હોય, ચંદનજી ઠાકોર હોય,
આ બાજુ અમદાવાદમાં અમારી ઠાકોર સેનાનું ખૂબ મોટું નામ હોય, અમારા પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશજી ઠાકોર હોય, સાથે સાથે ઘણા બધા એવા જે સેનાઓ ચલાવે છે, ગ્રુપો ચલાવે છે, અમારે ટાઈગર ગ્રુપ હોય, ખૂબ બધા મારી સાથે એવો ઠાકોર સમાજથી કે એવા કોઈ વ્યક્તિથી નહીં પણ ખૂબ લાગણીથી ને ખૂબ નજીકથી જોડાયેલા છે. એટલે બધા મને ખૂબ જાણે છે. એટલે કે દર્શકોને અને મારા સમાજને મારે કંઈ કહેવાની જરૂર નહીં. ખૂબ પ્રેમ આપ્યો છે અને હંમેશા આપતા રહેશે. અને મારી પણ જ્યાં પણ જરૂર પડશે મારા સમાજને ત્યાં સાહેબ હું એમના માટે શું એ બધા જાણે છે. સાથે સાથે બીજા સમાજના કલાકારો પણ મારી સાથે ખૂબ સારા એવા કોન્ટેક્ટમાં છે. કારણ કે કદાચ તમે નામ સાંભળ્યા છે અજયભાઈ વાઘેશ્વરી, રણજીતભાઈ નાડિયા, અમારે ઘણા બધા બીજા પણ કલાકારો છે જે મારી જોડે ખૂબ સારા એવા કોન્ટેક્ટમાં છે. અમારે મિલનભાઈ પટેલ ગોજારિયાથી ખૂબ સારા એવા મિત્રો છીએ. અમે જોડે કામ કરીએ છીએ. કંઈ પણ જરૂર હોય અડધી રાતે કોન્ટેક્ટ કરીએ છીએ, એકબીજાને કામ કરીએ છીએ. એટલે બીજા સમાજો પણ મને ખૂબ પ્રેમ કરે છે અને બીજા સમાજોને હું પણ પ્રેમ કરું છું. અને જ્યારે જરૂર પડે છે ત્યારે મારો ચોક્કસથી નાનો મોટો એવો સપોર્ટ હોય છે અને રહેશે કાયમ માટે. 100%. કારણ કે એ તો હું જોતો આવ્યો છું તમને કે જ્યાં જ્યાં સમાજને જરૂર પડી અથવા કોઈ અન્ય સમાજને જરૂર પડી ત્યાં લખન ઠાકોર એની ટાઈમ એમના તમામ કામ છોડીને ત્યાં હાજર થાય છે. એ તો આપણી ફરજ છે, તમારી મહાનતા છે, જવું જોઈએ. કારણ કે કલાકાર તો તમે છો, સાથે સાથે એક સમાજને અન્ય સમાજને સાથે ચાલવાવાળા વ્યક્તિ છો તમે. તો ખૂબ સરસ કાર્ય કરો છો જોડે જોડે. તો લખનજી જેમ વાત કરી તમે કે ભજન, તમે અન્ય પ્રકારના પ્રોગ્રામો કરો છો પણ ભજન તો એક સરસ મજાનું ભજન તમને ગમતું હોય અને દર્શકોને જે વધારે તમે પ્રોગ્રામમાં પીરસતા હોય એવું સરસ મજાનું એક ભજન મારા યુટ્યુબના માધ્યમથી લોકોને સંભળાવવું છે. એક વાત કહી દઉં કે અમુક કલાકારો અમુક વસ્તુ ગઈ શકતા હોય. હા, સંતવાણી મારો વિષય નહીં. સંતવાણી વસ્તુ આખી અલગ છે, ભજન વસ્તુ આખી અલગ છે. છતાં પણ આપણે ભજનને કોઈ ગાતું હોય તો સાંભળીએ છીએ. બીજું ભજન વસ્તુ એક એવી છે કે દરેકને ગમતું હોય છે. સાથે સાથે અત્યારનું યુવા વર્ગ તો ઠીક છે પણ આપણા મા બાપ જે વડીલો એમને ભજન ખૂબ ગમતા હોય છે. અને એવા ભજન સાહેબ, હું તમને એક ભજન અત્યારે મારા અવાજથી સંભળાવું સાહેબ, મને પણ ખૂબ ગમે છે. એના શબ્દો એવા છે, હો મને ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે, હેજી મને ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે. બીજું કે અમારા સમાજમાં દોલતરામ બાપા હોય, સદારામ બાપા હોય, સાહેબ કાઠિયાવાડમાં જાઓ એટલે વેલનાથ બાપા હોય, વીર માધાનતા હોય, પછી ઓગળનાથ હોય, ગોદરનાથ હોય, ગુગાજી ચૌહાણ હોય. સાહેબ દોલતરામ માટે શબ્દો મારે એટલા માટે બોલવા પડે કે સમાજને વ્યસનમુક્ત હજારો લાખોની સંખ્યામાં એમને કરેલા છે. એટલે આ સમાજ એમનો આભારી છે. સાહેબ બનાસકાંઠામાં જાઓ એટલે સદારામ બાપાનું નામ પડે એટલે સાહેબ ગુવાટા ઊભા થઈ જાય. તમે ટોટાણા એક દિવસ દર્શન કરજો. હું તો જ્યારે પણ એ બાદ જાઉં છું એટલે ટોટાણા જાઉં છું. એટલે એમના માટે પણ મેં ગીત ગાયેલું છે બાપા માટે. એટલે સાહેબ આવા સંતો મહાસંતો મારા સમાજની અંદર છે, મને ખૂબ ગર્વ છે. આજે ટોટાણા ગામની ધરતી પર જઈએ ત્યારે પ્રથમ જ નામ સદારામ બાપા. સદારામ બાપા ક્યાં ગયા હતા કે સદારામ બાપાના ગામમાં. હું લગભગ 2 થી 3 વાર ત્યાં મુલાકાત કરી આવ્યો છું. ખૂબ સરસ. અને ત્યાં મારા એક મિત્ર છે ગોવિંદભાઈ બજાણિયા, એમનું ઇન્ટરવ્યુ કર્યું છે. જરૂર. અને ખરેખર ખૂબ મજાનું ગામ છે. મને ત્યાં ગયો તો બહુ મજા આવી ગઈ. ખૂબ સરસ. લખનજી જેમ વાત કરી કે ભાઈ વિક્રમભાઈ ઠાકોરને મારે થોડો આમાં વિષય લેવો છે, કારણ કે વિક્રમભાઈ સમાજને સાથે લઈને ચાલવાવાળા છે. પણ હમણાં મેં જોયું કે એમને એક સમાજ વિશે મુદ્દો ઉઠાવ્યો અને સમાજના કલાકારો અને અન્ય સમાજના કલાકારો, તો એના વિશે શું કહેશો? સાહેબ વિક્રમભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે તે મારા ઠાકોર સમાજના કલાકારો માટે નહીં ઉઠાવ્યો. વાહ વાહ. તમે માર્ક કર્યો છે. હા, 100%. કે વિક્રમભાઈએ જે પ્રેસ મીડિયામાં વાત કરી છે કે મેં આ જે વાત કરી છે એ ગુજરાતના પટેલ સમાજના કલાકારો માટે વાત કરી છે. સાહેબ ચૌધરી સમાજના કલાકાર માટે વાત કરી છે. દેવી પૂજકના સમાજના સિંગર માટે વાત કરી છે. રાવળ સમાજ હોય તો એના માટે વાત કરી છે. વિક્રમભાઈએ ખૂબ મોટી મહાનતા અને ખૂબ મોટી વાત કરી છે કે સાહેબ ગુજરાત વિધાનસભાની અંદર જો ડાયરાના ઘણા બધા એવા બેતાજ ભાષાઓ આપણે કહીએ છીએ અને અભિનંદન છે. સરકારને પણ હું અભિનંદન આપું છું, સાથે સાથે તમામ કલાકારોને પણ અભિનંદન આપું છું
કે એમનું સન્માન અને કરવું જોઈએ. હા, કરવું જોઈએ. એ પણ કલાકાર હા. સન્માનને લાયક હોય છે. કરવું જોઈએ. ખૂબ સારી વાત છે. સરકારને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જે કલાકારોને અભિનંદન તમામ કલાકારોને. પણ વિક્રમભાઈનો મુદ્દો એક હતો કે સાહેબ જ્યારે તમે આ કલાકારોને બોલાવો છો બરાબર, તો ગુજરાતમાંથી ખાલી સાહેબ દરેક સમાજમાંથી એક કલાકારને બોલાવ્યો જ ન તો સાહેબ ગર્વની વાત હતી. એટલે કદાચ એ એમની જગ્યાએ રાઈટ છે. સાથે સાથે આપે જોયું હશે કે સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સપોર્ટ તો એમને ખૂબ છે અને હંમેશા રહેશે, કારણ કે મારા સમાજનું ગૌરવ છે. અને હું મારા સમાજના તમામ યુવાનોને પણ વિનંતી કરું છું કે સાહેબ જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજનો કોઈ આવો મુદ્દો હોય ત્યારે બોલતા શીખો. બોલતા ના આવડતું હોય તો સાહેબ લખતા શીખો. લખતા ના આવડતું હોય તો સાથ અને સહકાર આપતો શીખો. એટલે ખૂબ જરૂરી છે. બીજું કે બીજા સમાજના જે પણ બીજા સમાજો છે એમને પણ હું વિનંતી કરું છું કે જ્યારે જ્યારે તમારા સમાજની અંદર કોઈ આવો અણબનાવ કે બનાવ બને છે ત્યારે પણ આપ પણ તમે બોલો, આપ પણ તમે કોઈ રજૂઆત કરો. કારણ કે રજૂઆત કરશો ને બોલશો ને તો સાહેબ તમારું ક્યારે પણ ક્યાંય કોઈ નોંધ લેવામાં આવશે નહીં. આ ફાઇનલ છે. સાથે સાથે એવું પણ નહીં હોતું કે સાહેબ અમે કોઈ એક વ્યક્તિ માટે મુદ્દો ઉઠાવતા હોય. સાહેબ આજે આ જે મુદ્દો ઉઠ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, એમાં તમે અત્યારે ફેસબુક જુઓ, વોટ્સઅપ જુઓ, ટ્વિટર જુઓ. સાહેબ અમારા જ્ઞાનીબેન હોય, અમારા અલ્પેશજી હોય, જુગલજી હોય, ભરતસિંહ હોય, અમારા ચંદનજી હોય, બળદેવજી ઠાકોર હોય, તમામે અમારા વિક્રમ ઠાકોરને સપોર્ટ કર્યો છે. કારણ કે કેમ સપોર્ટ કર્યો છે કે ક્યાંક ને ક્યાંક બધાને ખબર છે કે મારો ભાઈ સાચો છે. એટલે વિક્રમભાઈની રજૂઆત ખૂબ સારી છે, સાચી છે. સાથે સાથે જ્યાં સુધી અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમારા જેવા લાખો કલાકારોની અમે હમણાં સ્નેહ મિલન બોલાવ્યું તો કદાચ તમને ખબર હોય તો. એટલે વિક્રમભાઈએ ખાલી સાંજે વિડીયો કર્યો ત્યારે બીજા દિવસે તો સાહેબ સ્ટેજ ઉપર કલાકારો માતા નહોતા. ત્યારે મેં વિડીયો કર્યો હતો કે ભાઈ દરેક કલાકારનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે સમાજના યુવાનોનો, સમાજના ચાહકોનો અને દરેક સમાજમાંથી કલાકારો આવ્યા હતા, જેમાં ધવલભાઈ બારોટ હોય, કાજલબેન મહેરિયા હોય, હિરલબેન રાવળનો તો અમને ખૂબ સપોર્ટ છે અને હંમેશા રહેશે એવી અમને ખબર છે. અને હિરલબેનને અમારો પણ સપોર્ટ છે, એ હિરલબેન જાણે છે, કારણ કે ઠાકોર સમાજનો હિરલબેનને ખૂબ સપોર્ટ છે અને હંમેશા રહેશે. ત્યારે વિક્રમભાઈની વાતમાં મારો ચોક્કસથી હંમેશા સપોર્ટ છે અને રહેશે જરૂરથી. ખૂબ સરસ વાત કરી. કારણ કે અન્ય કલાકારોને સાથે લઈને ચાલવાવાળા જે વ્યક્તિ છે વિક્રમભાઈ ઠાકોર, હા જરૂર. તો આજે એમને સત્યની દિશામાં ચાલે છે એટલે સપોર્ટ એમને મળે છે. બીજી વાત હું તમને રોકીશ કે જ્યારે ગુજરાતનો જ્યારે ફિલ્મ જગત એવું કહેવાય કે મરી પરવાળી હતી ને સાહેબ, ત્યારે પ્રાણ પૂરવાનો લુપ્ત જવા થઈ રહી છે. જે પ્રાણ પૂર્યા છે ને અમારો આ સુપરસ્ટાર છે, વિક્રમભાઈ ઠાકોર છે. જો કદાચ ગુજરાતની સરકારને પણ હું વિનંતી કરું છું કે જો મારા ભાઈએ આવું કામ કર્યું હોય, અમારા સુપરસ્ટારે આવું કામ કર્યું હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભું કરવાનું, તો તમારે ખરેખર અમારા વિક્રમભાઈની નોંધ લેવી જોઈએ. આ અમારો આપને માધ્યમથી વિનંતી છે કે આ સરકારે નોંધ લેવી જોઈએ અને અમારા ભાઈને સન્માનપૂર્વક બોલાવો, સન્માન કરો એવી મારી વિનંતી છે. 100%. દરેક કલાકારોને સન્માન આપવું જોઈએ, સન્માન મળવું જોઈએ. આપણો અલગ કલાકારોનો જે આપણે ચર્ચા કરીએ છીએ એવું નહીં, દરેક સમાજના કલાકાર અમે દરેક કલાકારને વિક્રમભાઈએ કર્યું છે. કરી અમે કરીને સાહેબ સાગરભાઈ પટેલને લાવવાનું કામ મેં કર્યું. 100%. કદાચ કોઈ જાણતું નહીં હોય પણ સાગરભાઈ પટેલને લાવવાનું કામ સાહેબ મેં કર્યું. આ મને હું જાણું છું, સાગરભાઈ પટેલ પણ જાણે છે. એટલે એવું ક્યારેય અમે નહીં વિચારતા કે ભાઈ અમારો સમાજ કલાકારની કોઈ નાત જાત હોતી નથી. હા, એ ચોક્કસથી. બીજી વાત તમને કહું, કદાચ તમે વાત કરી છે તો કીર્તિદાન ગઢવી એમને સારી એવી રજૂઆત કરી હતી કે ભાઈ કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય. તો કીર્તિદાનભાઈને પણ હું આપના માધ્યમથી કહું છું કે સાહેબ અમે પણ તમારી વિચારધારાથી સંમત છીએ અને અમે પણ એ જ વિચારધારાવાળા છીએ. તો ખાલી તમારે એટલું વિચારવું હતું સાહેબ કે કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય તો અમારો વિક્રમ ઠાકોર કેમ બાદ, સાગર પટેલ કેમ બાદ? સાહેબ બીજા પણ ઘણા બધા એવા કલાકારોના નામ દઉં હું. કમલેશભાઈ બારોટ હોય સાહેબ, આદિવાસી સમાજમાંથી પણ ઘણા બધા કલાકારો છે, દેવી પૂજકમાંથી પણ ઘણા બધા કલાકારો છે, રાવળ સમાજમાંથી પણ છે સાહેબ. ઘણા બધા કલાકારો એવા છે કે સાહેબ એમને સાઈડમાં કરવામાં આવ્યા છે. એટલે કદાચ તમે એવું કહેતા હોય તો તમારે આ વાતને પણ ધ્યાન રાખવી જોઈએ. 100%. ખૂબ સરસ વાત કરી લખનજી તમે. યુટ્યુબના માધ્યમથી હું તો ઘરે ઘરે જઉં છું, ગામડે ગામડે ફરું છું અને કલાકારોને મળું છું અને મીઠી વાતચીતો કરું છું.
અને આજે તમારા જોડે પણ યુટ્યુબના માધ્યમથી બેઠો છું. ખરેખર મને મોજ આવી છે. અરે યાર, તો હવે એક સરસ મજાનું ગીત જે તમને વધારે ગમતું હોય, જાજુ નહીં ગવડાવું કારણ કે આમ તો હું તમને સાંભળ્યા જ કરું, મને ખૂબ મજા આવે છે. પણ યુટ્યુબના માધ્યમથી આપણે અહીંયા ઇન્ટરવ્યૂ કરવા બેઠા છીએ એટલે જોડે જોડે સવાલો પણ કરીએ છીએ. તો એક ગીત મારે સાંભળવું છે અને મારા સાથે સાથે મારા દર્શકો પણ સાંભળશે. ચોક્કસથી મારું એક દીકરીવાળું સોંગ હતું જેના શબ્દો ખૂબ સરસ. તમે યુટ્યુબમાં સર્ચ કરજો લખન ઠાકોર દીકરી સોંગ ખાલી, તો એના શબ્દો પણ ખૂબ સરસ અને બહુ મજાના હતા. ઓ મારી દીકરી છે આંખનો રે તારો, વાહ વાહ, મારી દીકરી છે મારો સહારો, મારી દીકરી છે આંખનો રે તારો, મારી દીકરી છે મારો સહારો. ત્યારબાદ મેં મા બાપનું પણ એક સોંગ ગાયું હતું જેના શબ્દો પણ સારા છે. ઓ હો લા 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 લા, ઓ હો લા 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 લા. સાહેબ એના શબ્દો એવા હતા, એવા કામ કરો જગમાં સન્માન મળી જાય, મા બાપની લાગણી ના ક્યારે દુભાઈ જાય. સાહેબ આવા ગીતો પણ મેં ગાયા છે એટલે મને પણ આનંદ છે કે મેં આવા ગીતો ગાયા છે. 100%. એટલે મારા સમાજના કલાકારોને પણ વિનંતી કરું છું કે સાહેબ તમે જે પણ ટ્રેન્ડ ચાલતો હોય જરૂરી છે, અપડેટ થવું જરૂરી છે. એવું નહીં કે અપડેટ થવું જરૂરી નહીં, પણ સારા પણ ગીતો ગાઓ કારણ કે તમે સારા ગીતો ગાશો તો તમને પણ ગમશે. આજે હું આપના યુટ્યુબના માધ્યમથી આ રજૂ કરું છું. ક્યારે રજૂ કરું છું સાહેબ? મેં ગાયા છે ત્યારે રજૂ કરી શકું છું. 100%. બાકી આવા કોઈ ગીત ના ગાયા હોય અને જાનું બકવું ચકવું આ બધું કર્યું હોય તો હું ના કરી શકું. 100%. એટલે ખૂબ મને પણ આનંદ છે કે મેં આવા ગીતો ગાયા છે. 100% લખનજી, ખરેખર મ્યુઝિક લાઇનમાં, સંગીત લાઇનમાં ઘણો બધો તમારો ફાળો રહ્યો છે, બીજા કલાકારોનો સપોર્ટ પણ રહ્યો છે. કારણ કે ઘણા લોકો જોડે હું સાંભળું છું કે લખનજી ઠાકોર ખરેખર અમને હેલ્પ કરી છે, એ સત્ય વસ્તુ છે. તો મિત્રો, લખનજી ઠાકોર એટલે ખરેખર જાણવાને માણવા જેવા કલાકાર અને મારા તો એકદમ નજીકના મિત્ર છે. ભાઈ કહું તો પણ કંઈ ઓછું આવે એમ નથી. તો 100% એમને એકવાર મળજો. એમની એક મુલાકાત જિંદગીભરની યાદ. અને બીજું કે લખનજી, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ છે એમાં ખરેખર તમે તમારો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ. તો અને તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, તો કેવું લાગે છે જરા? પહેલાં તો તમને કહી દઉં કે કદાચ મારું આ પહેલું ઇન્ટરવ્યૂ છે. શ્યોર. કારણ કે હું બહુ ભાગું છું. 100%ની વાત કરી. ભાગું છું એટલા માટે કે હારું અમુક સમયે કોઈ એવો મુદ્દો હોય ને તો હારું બોલવામાં મારે ધ્યાન રહેતું નહીં. શ્યોર શ્યોર. કદાચ કોઈ આડું અવરું બોલાઈ જાય અને કદાચ વિવાદ થઈ જાય એ હું ખુદ નહીં ઈચ્છતો. એટલે કોઈનું દિલ દુભાય એવી વસ્તુ આપણે કરવી નથી. એવું ક્યારે હું ઈચ્છતો નથી. બીજું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હું વિડીયો પણ એવા અપલોડ કરું છું જેથી કરીને કોઈને તકલીફ ના થાય. હા, સમાજના હકની વાત હોય, સમાજ માટે લડવાની વાત હોય, કોઈના બીજાના હકની વાત હોય, જ્યારે કોઈ તકલીફ હોય ત્યારે હું ખુલીને બહાર આવું છું અને વાત કરું છું અને કરવી જોઈએ. હું તો દરેક સમાજના આપના માધ્યમથી દરેક સમાજના વ્યક્તિને કહું છું કે જ્યારે પણ જ્યાં પણ તમારા સમાજને તકલીફ થાય, તમારા વ્યક્તિને તકલીફ થાય તો તમે ખુલીને બહાર આવો. બાકી તમે ખુલીને બહાર નહીં આવો, મુદ્દો તમે કોઈને કહેશો ને તો નહીં ખબર પડે. એટલે હું આ ઇન્ટરવ્યૂથી અને કદાચ મારા મોબાઈલમાં પણ તમને બતાવું કે અમારા ચેતન કાકા 4-5 દિવસથી મારી રાહ જોઈ રહ્યા છે કે તમારે ઇન્ટરવ્યૂ પણ ચોક્કસથી ચલો હવે વિચારીશું, સારું બોલીશું, સારું આપને બધાને સપોર્ટ કરીશું. આપ પણ અમારા આવી રીતે સપોર્ટ કરો છો, ખૂબ અભિનંદન. આપણી ટીમને પણ ખૂબ અભિનંદન કે નાના કલાકારોને. બીજું હું ક્યારે એવું નહીં કહેતો હું કલાકાર છું. હું તો એક સમાજનો દીકરો છું, ઠાકોર સમાજનો દીકરો છું. ત્યારે ઠાકોર સમાજના દીકરા તરીકે આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપણી ચેનલ ગુજરાતી રંગમંચ આવનારા સમયમાં ખૂબ પ્રગતિ કરે એવી મારી કુળદેવી મા ચામુંડાને પ્રાર્થના અને આપણો પણ ટીમનો દિલથી ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર તમારો પણ. લખનજી, ખૂબ સરસ વાત કરી તમે. તો મિત્રો, લખનજી એટલે ખૂબ સરસ વ્યક્તિ છે, નિખાલસ ભાવ છે એમનો. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલની જે ચેનલ છે એને તમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા અમારા ભાઈ જેવા ભાઈબંધ એમના જે તમારી વિચારધારા છે, એમના જે મંતવ્ય છે એ તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી લખનજી ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતા.